સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા નકલી કસ્ટમ અધિકારીની વધુ ઠગાઈ સામે આવી, જ્યાં અધિકારીએ ઓલપાડના સ્યાદલા ગામે આવેલ એક પેટ્રોલ પંપ પર પોતે હજીરા ખાતે સેલ ટેક્સ ઓફિસર હોવાનું કહી અલગ અલગ વાહનો મોકલી 3.54 લાખની કિંમતનું 3,926 લીટર ડીઝલ ઉધારમાં પુરાવી ગયો। જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલ હિમાંશુ રાય નકલી ઓફિસર હોવાનું જાણવા મળતા પેટ્રોલ પંપના માલિક મેહુલ પટેલે હાલ કીમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે। હિમાંશુ રાય આવેલા હતા, મોટો સેલ્સ ટેક્સ ઓફિસર છે હજીરામાં, એમ કહીને મારા અહીંથી ડીઝલ પુરાવી લઈ ગયેલા હતા બસમાં। ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરું છું એમ કરીને 15 દિવસે પેમેન્ટ આપશું એમ કીધેલું, પણ તેને અત્યાર સુધી આપ્યું નથી। લગભગ 3.5 લાખનું ડીઝલ લઈ ગયેલા, 3,924 લીટર। અહીંયા આવતા તો તેઓની પર્સનાલિટી કેવી હતી, રૂપ કેવો હતો? એ અહીંયા આવતા ગન લટકાવીને આવતો અને વ્હાઇટ અર્ટિગા યુનિક નંબર પ્લેટ મિલિટરીની આવે તે ટાઈપની